નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીક બનેલો નવો પુલ જર્જરિત બની ગયો હતો, જેને પગલે આઝાદ મીડિયા લાઈવ દ્વારા આ ખબર બતાવવામાં આવી હતી। હવે અમારા અહેવાલની અસર જોવા મળી છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરાયું છે। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલા ચિત્રાસર ગામ નજીક નવો બનેલો પુલ જર્જરિત થતાં આ અંગે આઝાદ મીડિયા દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે તાત્કાલિક તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે। અવારનવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતું ન હતું। થોડાક દિવસ પહેલાં અમારા આઝાદ મીડિયા ન્યૂઝના માધ્યમથી આ પુલની નબળી કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાને લેતા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ઝડપથી પુલનું સમારકામ કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીક નવો બનેલો પુલ નબળી કામગીરીના કારણે બિસ્માર બન્યો હતો, ત્યારે પુલનું સમારકામ કરીને તાત્કાલિક પુલ ચાલુ કરવામાં આવ્યો છે। આ પુલના સમારકામ કરવાને લીધે આજુબાજુના ગામના લોકોમાં ખુશી જોવા મળી હતી। આ સાથે તેઓએ આઝાદ મીડિયા લાઈવના પ્રતિનિધિનો આભાર માન્યો હતો। ભગવાન ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ।